વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે આપણે સ્પેલિંગના અર્થ શીખીશું। ધોરણ 6 સેમેસ્ટર 1 ના યુનિટ 3 બિરજુ ધ બ્રેવ। તો શરૂઆત કરીએ। બ્રેવ એટલે બહાદુર, BRAVE બ્રેવ મતલબ બહાદુર। વિલેજ એટલે ગામ, ઇન એટલે અંદર। માઉન્ટેન્સ પર્વતો। નેમ મતલબ નામ, સ્મોલ એટલે નાનું અને બિગ એટલે મોટું। ફોરેસ્ટ એટલે વન અથવા જંગલ। અરાઉન્ડ મતલબ આસપાસ। ત્યાર પછી પીપલ મતલબ લોકો। હેપી એટલે સુખી અથવા ખુશ। ટુ વર્ક એટલે કામ કરવું, જેનું ભૂતકાળ થાય છે વર્કડ મતલબ કામ કર્યું। હાર્ડ સખત। ટુ ગ્રો મતલબ ઉગાડવું, તેનું ભૂતકાળ ગ્ર્યુ મતલબ ઉગાડ્યું। ગુડ ક્રોપ્સ મતલબ સારા પાક। હવે આપણે આગળ વધીએ છીએ। યંગ મેન યુવાન માણસ। ઓલ્સો એટલે પણ। ટુ લીવ એટલે રહેવું। લીવડ મતલબ રહેતો હતો। ટોલ એટલે ઊંચો। હેન્ડસમ એટલે દેખાવડો। વેલ્ધી ધનવાન પૈસાદાર। બટ એટલે પણ પરંતુ। અફ્રેડ ઓફ નાથી ડરવું, દાખલા તરીકે અફ્રેડ ઓફ અ કાઉ એનો મતલબ થાય ગાયથી ડરવું। અફ્રેડ ઓફ અ ડોગ એનો મતલબ થાય કૂતરાથી ડરવું। અને અફ્રેડ ઓફ અ માઉસ મતલબ થાય ઉંદરથી ડરવું। તો અફ્રેડ ઓફનો મતલબ થાય ડરવું। ત્યાર પછી આપણે આગળ વધીએ છીએ। માઉસ જેનો મતલબ થાય ઉંદરડી। ઇવન અ માઉસ ઉંદર પણ। નેવર ક્યારેય નહીં। નેવર વેન્ટ ક્યારે ગયો નહીં। આઉટ મતલબ બહાર। એટ નાઇટ રાત્રે। ટીઝ એટલે ચીડવવું, જેનું ભૂતકાળ થાય ટીસ્ડ મતલબ ચીડવતા હતા। કાવર્ડ મતલબ કાયર। વન્સ એટલે એકવાર। અને રિસીવ્ડ એટલે મળી, દાખલા તરીકે ગામ લોકોએ રિસીવ્ડ, પીપલ રિસીવ્ડ મતલબ લોકોને મળી। ઓકે, હવે આગળ વધીએ। વિદ્યાર્થી મિત્રો, નોટ મતલબ ચિઠ્ઠી। સમ કેટલાક। ડકોઇટ્સ મતલબ ડાકુઓ। આર કમિંગ મતલબ આવી રહ્યા છે। યોર વિલેજ તમારું ગામ। ટુનાઇટ આજે રાત્રે। કીપ રાખવું। ઓર્નામેન્ટ્સ અલંકારો અથવા તો ઘરેણાં। રેડી મતલબ તૈયાર। શોડ એટલે બતાવ્યું। વોન્ટેડ મતલબ ઈચ્છતા હતા। ટુ અટેક એટલે હુમલો કરવો। ત્યાર પછી આગળ વધીએ। સમ અધર્સ કેટલાક અન્ય। સમ અધર્સ કેટલાક અન્ય। સેડ એટલે કહ્યું। ટ્રેપ કરવું એટલે ફસાવવું। ટુ સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું। સ્ટૂડ અપ મતલબ ઊભા થયા। ટોલ્ડ એટલે કહ્યું। ડોન્ટ વરી ચિંતા ન કરશો। અબાઉટ એટલે વિશે। ટુ ટીચ એટલે ભણાવવું। અ લેસન એટલે પાઠ। ત્યાર પછી આગળ વધીએ। ટુ લાફ એટલે હસવું, જેનું ભૂતકાળ થાય લાફ્ટ મતલબ હસ્યા। હાઉ કેવી રીતે। ગીવ મી મને આપો। સ્ટ્રોંગ મજબૂત।
પ્લાન યોજના. ટુ અગ્રી મતલબ સંમત થવું, જેનું ભૂતકાળ થાય અગ્રીડ મતલબ સંમત થયા. વિથ હિમ તેની સાથે, આફ્ટર એટલે પછી, સનસેટ સૂર્યાસ્ત, બંનેનો ભેગો મતલબ થાય આફ્ટર સનસેટ એટલે કે સૂર્યાસ્ત પછી. ટુગેધર ટુ ગેધર, ગેધર કરવું એટલે ભેગા થવું, અને ગેધરનું ભૂતકાળ થાય ગેધર્ડ મતલબ કે ભેગા થયા. કેરીડ એટલે ઉંચકીને લાવ્યા. ત્યાર પછી આગળ વધીએ. બંડલ એટલે પોટલું, વાયર એટલે તાર, સ્ટિક્સ એટલે લાકડીઓ, ટુ ટાઈ એટલે બાંધવું, ટાઈડ મતલબ બાંધ્યું. ટુ હાઈડ એટલે સંતાડવું અથવા તો છુપાવવું, અને તેનું ભૂતકાળ થાય હીડ મતલબ છુપાઈ ગયા. બિહાઇન્ડ એટલે પાછળ, કોની પાછળ? ટ્રીઝ મતલબ વૃક્ષોની પાછળ. ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય સુધી, ફોર અ લોંગ ટાઈમ લાંબા સમય સુધી અથવા ઘણા સમય સુધી. લેટ મોડા. નેક્સ્ટ ડે બીજા દિવસે. ટુ અરેસ્ટ મતલબ ધરપકડ કરવી, જેનું ભૂતકાળ થાય અરેસ્ટેડ મતલબ કે ધરપકડ કરી. કોંગ્રેચ્યુલેટેડ મતલબ કે અભિનંદન પાઠવ્યા, અભિનંદન પાઠવ્યા. આ ચોરસ છે ને તે અભિનંદન સમજવાનું, અસમજવાનું. નાવ હવે. સેડ એટલે કહ્યું. ટુ ટ્રેપ એટલે ફસાવવું, ટુ સ્ટેન્ડ અપ એટલે ઊભા થવું, સ્ટૂડ અપ એટલે ઊભા થયા, ટોલ્ડ એટલે કહ્યું. ત્યાર પછી હવે થોડાક જ સ્પેલિંગ છે. ડોન્ટ વરી ચિંતા ન કરશો, સ્મોલ નાનું, બિગ એટલે મોટું. ફોરેસ્ટ મતલબ જંગલ. અરાઉન્ડ આસપાસ. મિત્રો આ સ્પેલિંગ્સ કેટલાક આગળ આવી ગયા છે પણ ફરીથી લઈ લીધા છે. પીપલ એટલે લોકો, અને હેપી એટલે સુખી અથવા તો ખુશ. તો આ સાથે આ વિડીયો આપણો પૂરો થાય છે.